સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કે જેમાં ચેપ્ટર 10ની શરૂઆત કરી છે કે જેમાં આપણે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ વિશે વાત કરી ગયા, જેમ કે દૂધમાંથી દહીં બનાવવા માટે, ચીઝ બનાવવા માટે, તેમજ આજે અઠાણું તેના વિશે પણ આપણે વાત કરી ગયા. હવે આપણે આજે વાત કરીએ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે કંઈ પણ વસ્તુ જ્યારે મોટા જથ્થામાં બનાવવામાં આવે ને અને મોટા પાયે એને બનાવ્યા પછી વેચવામાં આવે તો એને કહેવામાં આવે ઔદ્યોગિક ઉત્પાદન. તો કોઈ પણ ઔદ્યોગિક ઉત્પાદન જેમ કે પીણા બનાવવા માટે, જેમ કે વાઇન, વિસ્કી, રોમ જેવા જે આલ્કોહોલ ધરાવતા જે પીણા છે તો એ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ કેટલીક એન્ટીબાયોટિક જે છે તો એ એન્ટીબાયોટિક બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવો જે છે ને તો સૂક્ષ્મજીવો માનવજાત માટે ઉપયોગી છે. રોગકારકો જે સૂક્ષ્મજીવો છે એટલે કે રોગ ઉત્પન્ન કરતા જે સૂક્ષ્મજીવો છે એના સિવાય ઘણા બધા સૂક્ષ્મજીવો છે કે જે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી રીતે સૂક્ષ્મજીવો જે છે તે માનવજાત માટે ઉપયોગી પણ છે અને એનું ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ કરીને એમાંથી ઘણી એવી પ્રોડક્ટ જે છે તે બનાવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ જેમ કે પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યો, બરાબર? જેમ કે આથવણયુક્ત પીણા આપણે કહીએ, જેમ કે આથવણયુક્ત પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન જો મોટા પાયે કરવું હોય ને તો એમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે આ જે સૂક્ષ્મજીવો હોય ને તો સૂક્ષ્મજીવોને એક મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે. તો આવી રીતે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટા વાસણ છે તો એ મોટા વાસણમાં ઉછેરવામાં આવે છે. તેને આથવણકારકો કહેવામાં આવે છે. હવે આથવણકારકો એટલે શું કહેવાય? આથવણકારકો એટલે કે આથવણની પ્રક્રિયા દ્વારા આથો લાવે, આથવણની પ્રક્રિયામાં ભાગ લે તેવા સૂક્ષ્મજીવોને, યાદ રાખજો, આથવણની પ્રક્રિયામાં ભાગ લેતા જે સૂક્ષ્મજીવો હોય તો એને આથવણકારકો કહેવામાં આવે છે. અને એવા સૂક્ષ્મજીવોની મદદથી આથવણની પ્રક્રિયા થાય છે. અને આથવણની પ્રક્રિયા કે જેના લીધે CO2 ઉત્પન્ન થાય છે. આથો આવે આપણે કહી શકીએ, દેટ મીન્સ કે CO2નું ઉત્પાદન થયું. કોલ્ડ ડ્રિંક્સ પીએ તો કોલ્ડ ડ્રિંક્સમાં શું હોય? જે આપણે કહીએ ને ગેસ, તો એ CO2 હોય. એટલે તો બધા કહે કે કોલ્ડ ડ્રિંક જે છે તે આપણી માટે હાનિકારક છે, એવું તો કહે છે. તો હવે ઔદ્યોગિક ક્ષેત્રે જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાંથી આપણની માટે ઉપયોગી હોય એવી પ્રોડક્ટ બનાવવામાં આવે છે, જેમ કે આથવણયુક્ત પીણા અને પ્રતિજૈવિક દ્રવ્ય. પહેલાં આપણે વાત કરીએ આથવણયુક્ત પીણા વિશે. હવે આથવણયુક્ત પીણા એટલે શું કહેવાય? કે આથવણની પ્રક્રિયાથી ઉત્પન્ન કરવામાં આવેલા પીણા, એવી રીતે યાદ રાખવાનું. આથવણયુક્ત પીણા એટલે કે આથવણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા પીણા. હવે તમે એમ જોવા જાય ને તો પ્રાચીન કાળથી મનુષ્ય જે છે ને તો પ્રાચીન કાળથી મનુષ્ય જે છે તે વાઇન,
વિસ્કી, રમ, બિયર, બરાબર, વાઇન, વિસ્કી, રમ, બિયર, બ્રાન્ડી, વાઇન, વિસ્કી, રમ, બિયર, બ્રાન્ડી જેવા જે પીણા છે તો એ પીણા જે છે તે ઈસ્ટમાંથી બનાવવામાં આવે છે, એટલે કે ઈસ્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે આ ઈસ્ટ કે જેનું નામ છે, આ ઈસ્ટનું નામ ધ્યાનમાં રાખવાનું, સેકેરોમાઇસિસ સેરેવિસી, બરાબર. હવે આ જે સેકેરોમાઇસિસ સેરેવિસી છે, આ ઈસ્ટનું નામ છે વૈજ્ઞાનિક, કે જેના દ્વારા આથવણયુક્ત પીણા બનાવવામાં આવે છે. હવે આ જે વર્ષોથી માનો એમ આપણે રાજા રજવાડાના ટાઈમથી એમ કહીએ ને તો ત્યારે એકચ્યુઅલી એ લોકોને ખબર નહીં હશે કે આ સૂક્ષ્મજીવ છે, પણ એ લોકોને એટલું આઈડિયા હોય કે આવું નાખીશ તો આ વસ્તુ આથવણની ક્રિયા થશે. તો પ્રાચીન કાળથી આ બધા જે આથવણયુક્ત પીણા છે તે બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે ઈસ્ટમાંથી બનાવવામાં નથી આવતું, હે યાદ રાખજો, ઈસ્ટમાંથી બનાવવામાંથી નથી આવતું, પણ ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસ્ટમાંથી નથી બનાવવામાં આવતું, ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે આથવણની પ્રક્રિયા માટે. હવે આ જે ઔદ્યોગિક ક્ષેત્રે જે સેકેરોમાઇસિસ સેરેવિસી છે, ઈસ્ટ છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે જેના દ્વારા 2 પ્રકારની ઈસ્ટ જોવા મળે છે. જો યાદ રાખજો, ઈસ્ટ જે હોય ને તો ઈસ્ટ મુખ્યત્વે 2 પ્રકારની હોય, એક તો બેકર્સ ઈસ્ટ અને બીજી બ્રેવર્સ ઈસ્ટ. યાદ રાખજો, ઈસ્ટ જે છે તો ઈસ્ટ 2 પ્રકારની જોવા મળે, એક તો બેકર્સ ઈસ્ટ અને બીજી છે બ્રેવર્સ ઈસ્ટ. તો બેકર્સ ઈસ્ટ મતલબ કે બેકરી પ્રોડક્ટ દેટ મીન્સ આપણે બ્રેડ બનાવવામાં જે ઈસ્ટનો ઉપયોગ થાય તો એને બેકર્સ ઈસ્ટ કહેવાય. અને આથવણયુક્ત પીણા એટલે કે વાઇન, વિસ્કી, રમ, બિયર, બ્રાન્ડી જેવા પીણાના ઉત્પાદન માટે જે ઈસ્ટનો ઉપયોગ થાય તો એને બ્રેવર્સ ઈસ્ટ કહેવામાં આવે છે. યાદ રાખજો, બેકરીના ઉદ્યોગમાં બ્રેડ બનાવવા માટે જે ઈસ્ટનો ઉપયોગ થાય તો એને બેકર્સ ઈસ્ટ કહેવાય. અને બ્રેવર્સ ઈસ્ટ દેટ મીન્સ કે આથવણની પ્રક્રિયાથી, બરાબર, આથવણની પ્રક્રિયાથી જે વાઇન, વિસ્કી, રમ, બિયર, બ્રાન્ડી જેવા આલ્કોહોલિક પીણા બનાવવામાં આવે તો એને બ્રેવર્સ ઈસ્ટ કહેવામાં આવે છે. હવે બ્રેવર્સ ઈસ્ટ છે તો બ્રેવર ઈસ્ટ છે કે જેની મદદથી ધાન્ય અને ફળ, હવે ધાન્ય એટલે આપણે વાત કરીએ તો ઘઉં છે, ચોખા છે, જવ, બરાબર, જવ છે, તેમજ ફળની વાત કરીએ તો દ્રાક્ષ છે, ઓરેન્જ છે, તો એવા ઘણા ખાટા ફળ જોવા જઈએ તો ખાટા ફળ. તો આવી રીતે બ્રેવર્સ ઈસ્ટની મદદથી ધાન્ય અને ફળ છે જેમાંથી ઇથેનોલનો ઉત્પાદન કરવામાં આવે છે, જેમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે આથવણની પ્રક્રિયા છે તો આથવણની પ્રક્રિયા માટે કાચા માલનો ઉપયોગ થાય છે. હવે કાચા માલ એટલે શું કહેવાય? કાચા માલ એટલે ઘઉં છે, જવ છે, ચોખામાંથી પણ હવે તો બિયર બનાવવામાં આવે છે, જવમાંથી પણ બિયર બનાવવામાં આવે છે, બરાબર. મકાઈ છે તો મકાઈમાંથી રમ બનાવવામાં આવે છે. તો આ જે મકાઈ છે, ત્યારબાદ ચોખા છે, જવ છે, દ્રાક્ષ છે, કાળી દ્રાક્ષ, સફેદ દ્રાક્ષ છે, તો એને કાચો માલ કહેવામાં આવે છે. અને એ કાચો માલના પ્રકાર એટલે જેમ કે દ્રાક્ષનો ઉપયોગ કરે તો દ્રાક્ષમાંથી વાઇન બને, તો એને કહેવામાં આવે કાચો માલ. તો કાચો માલ છે તો કાચો માલ કે જેના પ્રકાર અને પ્રક્રિયાને આધારે કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાને
આધારે, યાદ રાખજો, કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા બનાવવામાં આવે છે. આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા બનાવવામાં આવે છે. હવે પ્રક્રિયાની વાત કરીએ. ચલો, કાચા માલના પ્રકાર વિશે તો આપણે વાત કરી ગયા. કાચા માલનો પ્રકાર એટલે ઘઉં યુઝ કરીએ, જવ યુઝ કરીએ, ચોખા યુઝ કરીએ, મકાઈ યુઝ કરીએ, તો એને કહેવામાં આવે કાચા માલનો પ્રકાર. પછી પ્રક્રિયા. તો પ્રક્રિયા યાદ રાખજો, 2 પ્રકારની જોવા મળે છે. એક તો નિસ્યંદિત પ્રક્રિયા અને બીજી છે તે અનિસ્યંદિત પ્રક્રિયા. હવે નિસ્યંદિત પ્રક્રિયા અને અનિસ્યંદિત પ્રક્રિયા વિશે તમને પહેલાં વાત કરી દઉં. નિસ્યંદિત પ્રક્રિયા એટલે શું કહેવાય ખબર? કે જે કાચો માલ હોય ને એને પહેલાં આથવણની પ્રક્રિયા માટે મૂકવામાં આવે, પછી એમાં પાણી નાખે. જેમ કે ચલો આપણે એક્ઝામ્પલ લઈએ, જવ લઈએ. હવે એ જવ કે જેમાં પાણી નાખવામાં આવે છે, પાણી નાખ્યા પછી એ લોકોને થોડા ટાઈમ સુધી એને રેવા દેવામાં આવે છે, બરાબર. રેવા દીધા પછી એમાં ઈસ્ટ નાખે, જેના લીધે આથવણની પ્રક્રિયા થશે. પછી એ જે લિક્વિડ ભાગ હોય ને, પહેલાં જે આપણે કહીએ ને ઘઉં નાખેલા હોય તે એ કેટલા દિવસ સુધી મૂકવામાં આવે. પછી જે લિક્વિડ ભાગ હોય ને, તો એ લિક્વિડ ભાગ કે જેને ગરમ કરવામાં આવે, અને ગરમ કર્યા પછી એ જે વરાળ નીકળે ને, તો એ વરાળ કે જેને એકત્રિત કરવામાં આવે, પછી એ વરાળ જે છે તે પાણીમાં ફેરવાય છે, જેને કહેવામાં આવે આલ્કોહોલ. તો નિસ્યંદિત પ્રક્રિયા કે જેમાં જે પીણું જે હોય તેને ગરમ કરે એટલે એમાંથી જે વેપર નીકળે તેને કલેક્ટ કર્યા પછી એમાંથી આપણે એમ કલેક્ટ કરે ને, તો એ કલેક્ટ જે કરે ને તે કલેક્ટ કરેલી વેપર એટલે કે વાયુ, તો વરાળ પ્રવાહીમાં ફેરવાય અને એ પ્રવાહી પર પ્રક્રિયા કરીને એમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે. તો એ પ્રક્રિયાને નિસ્યંદિત પ્રક્રિયા કહેવાય. અનિસ્યંદિત પ્રક્રિયા એટલે કે વરાળમાંથી આલ્કોહોલ મેળવવામાં આવતી નથી, તો એને અનિસ્યંદિત પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ નિસ્યંદિત પ્રક્રિયા દ્વારા કયા આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે. તો વિસ્કી, બ્રાન્ડી અને રમ. જો વિસ્કી, બ્રાન્ડી અને રમ કે જે નિસ્યંદિતની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે, બરાબર. વિસ્કી, બ્રાન્ડી અને રમ. જ્યારે વાઇન અને બિયર કે જે અનિસ્યંદિત પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. ફરી પાછું રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, આ ઔદ્યોગિક ક્ષેત્ર સૂક્ષ્મજીવોનો ફાળો, એમાં આપણે સમજીએ આલ્કોહોલયુક્ત પીણા, આથવણયુક્ત પીણા. હવે આથવણયુક્ત પીણા પ્રાચીન કાળથી જે મનુષ્ય છે તે વિસ્કી, રમ, બ્રાન્ડી, બિયર જેવા આલ્કોહોલિક પદાર્થો છે, તો એ આલ્કોહોલિક પદાર્થો મેળવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરે છે. તો એ સૂક્ષ્મજીવ કયું છે? તો એ છે ઈસ્ટ. તો ઈસ્ટનો ઉપયોગ કરીને આલ્કોહોલિક પદાર્થ મેળવવામાં આવે છે. હવે ઈસ્ટ જે છે તે 2 પ્રકારની મુખ્યત્વે હોય છે, બેકર્સ ઈસ્ટ અને બ્રેવર્સ ઈસ્ટ. બેકરી પ્રોડક્ટ માટે બેકર્સ ઈસ્ટ અને બ્રેવર્સ એટલે કે આલ્કોહોલિક પદાર્થ મેળવવા માટે જે ઈસ્ટનો ઉપયોગ થાય તે બ્રેવર્સ ઈસ્ટ કહેવાય છે. એકચ્યુઅલી બંને સેમ જ છે, સેકેરોમાઇસિસ સેરેવિસી. પણ બ્રેડ બનાવવામાં ઉપયોગ કરે તો એને બેકર્સ ઈસ્ટ નામ અપાય, આલ્કોહોલ બનાવવામાં ઉપયોગ કરે તો એને બ્રેવર ઈસ્ટ નામ આપવામાં આવે છે. હવે આ જે બ્રેવર્સ ઈસ્ટ છે કે જે વાઇન, વિસ્કી, રમ જેવા પદાર્થ મેળવવામાં આવે છે, તો એમાં શું થાય? આ જે ધાન્ય ફળ હોય, ધાન્ય પદાર્થ હોય, ફળ હોય, બરાબર, તો એ લોકોને આથવણ, આ જે બ્રેવર્સ ઈસ્ટ છે, તો બ્રેવર્સ ઈસ્ટની મદદથી આ જે ધાન્ય છે, ફળો છે કે જેના રસમાંથી, યાદ રાખજો, ધાન્ય અને ફળ છે કે જેના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. શેનું ઉત્પાદન કરવામાં આવે છે? ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. તો હવે
કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પદાર્થ બનાવવામાં આવે છે. પ્રક્રિયા વિશે વાત કરીએ તો નિસ્યંદિત પ્રક્રિયા અને અનિસ્યંદિત પ્રક્રિયા, બે પ્રક્રિયા દ્વારા જુદા જુદા પ્રકારના આલ્કોહોલિક પદાર્થ મેળવાય છે. નિસ્યંદિત પ્રક્રિયા એટલે કે જેના દ્વારા વિસ્કી, બ્રાન્ડી અને રમ મેળવાય છે, અને અનિસ્યંદિત પ્રક્રિયા દ્વારા વાઇન અને બિયર મેળવાય છે. હવે તમને એક્ઝામમાં એ રીતના પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી અનિસ્યંદિત પ્રક્રિયા દ્વારા કયા આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે. અનિસ્યંદિત પૂછાય તો યાદ રાખવાનું વાઇન અને બિયર. નિસ્યંદિત પૂછાય તો વિસ્કી, બ્રાન્ડી અને રમ, 3 વસ્તુ આવે. આ નીટમાં પણ પૂછાય છે અને બોર્ડમાં પણ આ વસ્તુ પૂછાય છે, એટલે આ ધ્યાનમાં રાખજો. હવે નિસ્યંદિત એટલે મેં તમને કીધું તેમ કે જે રસ હોય તેને ઉકાળવામાં આવે. ઉકાળવામાં આવે એટલે એના લીધે શું થશે, વરાળ જે છે ઉત્પન્ન થાય, પ્રવાહીનું વરાળમાં પરિવર્તન થાય. પછી એ વરાળ કે જેને એક કન્ટેનરમાં કલેક્ટ કરવામાં આવે છે, અને વરાળ પછી શેમાં રૂપાંતરિત થશે, પ્રવાહી. અને એ જે પ્રવાહી મળે છે તો એ પ્રવાહી શું હોય છે, ઇથેનોલ હોય છે. તો એ પણ યાદ રાખજો કે આ સેકેરોમાઇસીસ સેર્વિસીની મદદથી કયા આલ્કોહોલનું ઉત્પાદન થાય છે, તો ઇથેનોલ આલ્કોહોલનું ઉત્પાદન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ બીજા ઉત્પાદનની. એ છે પ્રતિજૈવિક દ્રવ્ય. બીજું છે પ્રતિજૈવિક દ્રવ્ય. હવે આ જે પ્રતિજૈવિક દ્રવ્ય છે કે જેને ઇંગ્લિશમાં એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. એન્ટીબાયોટિક એટલે કે ઔષધ, જેનો ઉપયોગ સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે થાય છે. તો એમ જોવા જાય તો 20મી સદી સૂક્ષ્મજીવો દ્વારા જે પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન કરવામાં આવે છે તો એ 20મી સદીમાં એક મહત્ત્વપૂર્ણ શોધ હતી. બરાબર, 20મી સદીની કેવી હતી, એક જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ શોધ હતી કે જેના લીધે લોકો રોગથી બચી શક્યા, જીવી શક્યા. બરાબર. હવે આપણે જોઈએ એન્ટીબાયોટિકનો અર્થ. હવે આ જે એન્ટીબાયોટિક છે એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે. તો ગ્રીક કયા શબ્દ, એન્ટી અને બાયો. આ એન્ટીબાયોટિક જે છે તે 2 ગ્રીક વર્ડ પરથી ઉતરી આવેલો છે. એક તો એન્ટી અને બાયો. એન્ટી કે જેનો અર્થ થાય છે વિરુદ્ધ, અને બાયો એનો અર્થ થાય છે જીવન. હવે આ બેનું કમ્બાઈન કરીએ તો એન્ટીબાયોટિક કે જેનો અર્થ થશે જીવન વિરુદ્ધ. આપણા જીવન વિરુદ્ધ નહીં, પણ રોગકારકના સંદર્ભમાં અહીંયા વાત કરેલી છે. અહીંયા રોગકારકના સંદર્ભમાં કીધેલું છે જીવન વિરુદ્ધ. દેટ મીન્સ કે એન્ટીબાયોટિક લેવાથી જે રોગકારક સૂક્ષ્મજીવો હોય તેનો નાશ થાય છે. એ લોકોના જીવન વિરુદ્ધ આ એન્ટીબાયોટિક કામ કરે છે. એટલે લોકોને વૃદ્ધિ પામવા દેશે નહીં. એ લોકોનો મનુષ્યના શરીરમાંથી કેવું કરી દે છે, ખાત્મો કરી દે છે. એટલે અહીંયા રોગકારકના સંદર્ભમાં જીવન વિરુદ્ધ કીધેલું છે. એટલે કે રોગકારકો છે તે લોકોના જીવન વિરુદ્ધ પ્રક્રિયા થાય છે. જીવન વિરુદ્ધ પ્રક્રિયા થાય છે એટલે કે એ લોકોને જીવવા દેતા નથી. આ એન્ટીબાયોટિક લઈએ કે જેના લીધે રોગકારક સૂક્ષ્મજીવો જે છે તે નાશ પામે છે. એટલે અહીંયા જ્યારે મનુષ્યના સંદર્ભમાં આપણે વાત કરીએ ને તો મનુષ્યના સંદર્ભમાં જીવન વિરુદ્ધ નહીં થાય. મનુષ્યના સંદર્ભમાં થશે પૂર્વજીવન. પૂર્વજીવન એટલે કે એન્ટીબાયોટિક લેવાથી મનુષ્ય રોગની સામે બચી જાય છે. એ રોગથી બચી જાય છે અને સ્વસ્થ થઈ જાય છે. એટલે મનુષ્યના સંદર્ભમાં પૂર્વજીવન એન્ટીબાયોટિક એટલે જ્યારે રોગકારકના સંદર્ભમાં જીવન વિરુદ્ધ થાય છે. હવે એન્ટીબાયોટિક જે છે ને તો એ એક પ્રકારનું રસાયણ છે. એન્ટીબાયોટિક યાદ રાખજો, એક પ્રકારનું રસાયણ છે કે જે સૂક્ષ્મજીવો દ્વારા એનું ઉત્પાદન થાય છે. બરાબર. તો એની આપણે વ્યાખ્યા જોઈએ તો સૂક્ષ્મજીવો દ્વારા,
સૂક્ષ્મજીવો દ્વારા, એટલે કે ફૂગ હોય, બેક્ટેરિયા હોય, તો કેટલાક સૂક્ષ્મજીવો, બધા સૂક્ષ્મજીવો નહીં, યાદ રાખજો, કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા નિર્માણ કરવામાં આવતા, કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા નિર્માણ કરવામાં આવતા વિશિષ્ટ રસાયણો, વિશિષ્ટ રસાયણો, વિશિષ્ટ રસાયણો એટલે કે પૂર્ણ રસાયણો કે જે અન્ય સૂક્ષ્મજીવોનો, કે જે અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે અથવા તેમની વૃદ્ધિ મંદ કરે છે. એમની કાં તો સૂક્ષ્મજીવોને મારી નાખશે, કાં તો એમની જે વૃદ્ધિ જે સ્પીડમાં થાય છે, તો એ સ્પીડ એની શું કરી દે છે? ઘટાડી દે છે. તો તેને પ્રતિજૈવિક દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે કે કેટલાક સૂક્ષ્મજીવો માનવ કલ્યાણ માટે ઉપયોગી છે, કે જેના દ્વારા કેટલાક વિશિષ્ટ રસાયણોનું ઉત્પાદન થાય છે, અને એ રસાયણો જે હોય તે એ રોગકારક સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તો એમની વૃદ્ધિ જે છે તે મંદ કરી નાખે છે. તો એને પ્રતિજૈવિક દ્રવ્ય કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પ્રતિજૈવિક દ્રવ્યની શોધ કેવી રીતે થઈ. હવે આપણે વાત કરીએ પ્રતિજૈવિક દ્રવ્યની શોધ. તો એલેક્ઝેન્ડર નામના જે વૈજ્ઞાનિક છે, બરાબર, એલેક્ઝેન્ડર નામના જે વૈજ્ઞાનિક છે ને, તો એ વૈજ્ઞાનિક સ્ટેફાઇલોકોકસ, બરાબર, સ્ટેફાઇલોકોકાઈ જે બેક્ટેરિયા છે તેના પર એકચ્યુઅલી એક્સપેરિમેન્ટ કરતા હતા. બરાબર, આ જે એલેક્ઝેન્ડર વૈજ્ઞાનિક છે કે જે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા પર એક્સપેરિમેન્ટ કરતા હતા, તો એ જે સ્ટેફાઇલોકોકાઈ ધરાવતી, બરાબર, સંવર્ધિત પ્લેટ છે, એટલે આઈને કીધેલું છે ધોયા વગરની સંવર્ધિત પ્લેટ. તો ધોયા વગરની સંવર્ધિત પ્લેટ, કે ધેટ મીન્સ, ધારો કે આ સંવર્ધિત પ્લેટ છે કે જેના પર સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાનો ઉછેર થયેલો છે, તો એવી પ્લેટને ધોયા વગરની સંવર્ધિત પ્લેટ કહેવામાં આવે છે. સંવર્ધિત વર્ડ આવે ને એટલે સમજવાનું કે બેક્ટેરિયાના ઉછેર માટેનું જે પોષક તત્વ ધરાવતું જે માધ્યમ હોય ને, તો એને સંવર્ધિત પ્લેટ કહેવામાં આવે છે. હવે આ જે સંવર્ધિત પ્લેટ છે કે જેનામાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાના વૃદ્ધિ માટેના જરૂરી પોષક ઘટકો આવેલા હોય છે. તો એમણે જે ધોયા વગરની પ્લેટ હતી ને, તો ધોયા વગર એમ જ મૂકી દીધેલી હતી. તે ધોયા વગરની પ્લેટ પર એમણે એક વસ્તુ જોયું કે મોલ્ડ ઉગી નીકળેલી, મોલ્ડ ઉગી નીકળેલી. હવે એ જે મોલ્ડ એટલે આપણે એને કહીએ ફૂગ ઉગેલી હતી. અને આ જે ફૂગ ઉગેલી હતી ને ધોયા વગરની પ્લેટ પર, કે જે સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ છે ને થવા દેતું ન હતું, બરાબર, અથવા તો એમ કહીએ સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ અટકાવે. હવે આ જે મોલ્ડ છે, આ જે ફૂગ છે કે જે સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ થવા દેતું હતું નહીં, સ્ટેફાઇલોકોકસને મારી નાખતા હતા, એટલે એને કહેવામાં આવે સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ જે છે તે અટકે છે, બરાબર, અવરોધાઈ હતી. તો એમ જોવા જાય ને તો પહેલી એન્ટીબાયોટિકની શોધ એકચ્યુઅલી બાય મિસ્ટેક થઈ ગઈ. બાય મિસ્ટેક એટલે કે કરવા જતા હતા કયું એક્સપેરિમેન્ટ અને થઈ ગયું કયું એક્સપેરિમેન્ટ, એવી રીતે. તો આવી રીતે એલેક્ઝેન્ડરે આ ધોયા વગરની પ્લેટ પર એક વસ્તુ રિઝલ્ટ નોટિસ કર્યું કે આ મોલ્ડના ઉગવાથી સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ અવરોધાય. તો એને એ ફૂગ, હવે એ મોલ્ડનું નામ જે હતું, તો એ મોલ્ડનું નામ હતું પેનિસિલિયમ નોટેટમ, બરાબર. એ ફૂગ હતી પેનિસિલિયમ નોટેટમ ફૂગ હતી કે જે સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ અટકાવતી હતી, એને વૃદ્ધિ થવા દેતી નહીં હતી. તો
તો આ ઓબ્ઝર્વેશનને આધારે એલેક્ઝાન્ડરે પેનિસિલિયમમાંથી સૌ પ્રથમ એન્ટીબાયોટિક બનાવી. યાદ રાખજો, એન્ટીબાયોટિકના જો સૌ પ્રથમ શોધક હોય તો એ છે એલેક્ઝાન્ડર. બરાબર, એલેક્ઝાન્ડર કે જેણે સૌ પ્રથમ એન્ટીબાયોટિકની શોધ કરી. બરાબર, અને કઈ પેનિસિલિન ફૂગમાંથી કરી તો યાદ રાખજો પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી કરી. અને કઈ એન્ટીબાયોટિક પૂછાય તો પેનિસિલિન એન્ટીબાયોટિક બનાવી. આ ખાસ ધ્યાનમાં રાખજો. ફરી પાછું કહું છું, આજે એન્ટીબાયોટિકની શોધ એમ જોવા જાય તો એમ કહેવાય હેતુ નહીં હતો પણ શોધાઈ ગઈ કે એલેક્ઝાન્ડર સેફાઇલોકોકાઈ પર એક્સપેરિમેન્ટ કરતા હતા. તો એમણે જે ધોયા વગરની પ્લેટ હતી, ધોયા વગરની પ્લેટ એટલે કે જેના પર સેફાઇલોકોકસ બેક્ટેરિયા હતા, તો એના પર એક મોલ્ડ ઉગી આવેલી હતી. મોલ્ડ એટલે કે ફૂગ, કે જેના લીધે સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ જે છે તે અવરોધાય. તો આ ગુણધર્મોનો એમણે ઉપયોગ કર્યો, કારણ કે એલેક્ઝાન્ડર એટલે સાયન્ટિસ્ટ, એટલે એ વિચારે કે આવું કેમ થયું. એવું તે આ ફૂગ દ્વારા કયા રસાયણનો સ્ત્રાવ થયો કે જેના લીધે આ ફૂગ છે ને, તો ફૂગ દ્વારા વિશિષ્ટ રસાયણનો સ્ત્રાવ થાય છે. બરાબર, તો એવો તો કયો વિશિષ્ટ રસાયણનો ફૂગ દ્વારા સ્ત્રાવ થયો કે જેના લીધે સ્ટેફાઇલોકોકસની વૃદ્ધિ અવરોધાય. એટલે પેલું સ્ટેફાઇલોકોકસવાળું સાઈડ પર રહી ગયું. પછી એમણે ફૂગ પર એક્સપેરિમેન્ટ કર્યું કે આ જે પેનિસિલિયમ નોટેટમ ફૂગ છે કે જેમાંથી એવું તે કયું વિશિષ્ટ રસાયણ સ્ત્રાવ થાય છે કે જેના લીધે આ બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધાય. તો એમણે એ વિશિષ્ટ રસાયણની શોધ કરી અને એ વિશિષ્ટ રસાયણનું નામ આપી દીધું પેનિસિલિન. ફૂગ પરથી નામ આપી દીધું પેનિસિલિન. તો એમણે સૌપ્રથમ એન્ટીબાયોટિકની શોધ કરી, એટલે એને એન્ટીબાયોટિકના પ્રથમ શોધક ગણવામાં આવે છે. એના સિવાય અર્નેસ્ટ ચેન અને અર્નેસ્ટ ચેન સિવાય હાવર્ડ ફ્લોરે ચેન અને હાવર્ડ નામ શું હતું તો એનું નામ હતું હાવર્ડ ફ્લોરે. તો આ વૈજ્ઞાનિકો જે છે ને તેમણે પણ પછી એન્ટીબાયોટિક જે છે કે જે એલેક્ઝાન્ડર દ્વારા શોધાઈ હતી, તો એ જે પેનિસિલિનના ઉત્પાદન અને એના કુદરતી સ્વરૂપમાં થોડા ઘણા ફેરફાર કર્યા. એટલે કે આ જે પેનિસિલિન એન્ટીબાયોટિક છે ને, તો એમાં થોડા ઘણા રાસાયણિક ફેરફાર કર્યા અને એમાંથી બીજી બધી એન્ટીબાયોટિક બનાવી કે જેના લીધે આ જે ત્રણે સાયન્ટિસ્ટ છે એલેક્ઝાન્ડર, અર્નેસ્ટ ચેન અને હાવર્ડ, કે જેને 1954માં નોબેલ પ્રાઇઝ મળ્યું. 1954માં ત્રણેને આ શોધ કરવા બદલ શું મળ્યું? નોબેલ પ્રાઇઝ મળ્યું. તો જો શોધ એલેક્ઝાન્ડર, પછી આ પેનિસિલિન જે એન્ટીબાયોટિક છે, તો બરાબર એના કુદરતી સ્વરૂપમાં આ અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેએ થોડા ઘણા ચેન્જીસ કર્યા અને ચેન્જીસ કરીને એન્ટીબાયોટિકની અસરકારકતા વધારી. યાદ રાખજો, એન્ટીબાયોટિકની જે અસરકારકતા વધારી કે જેના લીધે આ ત્રણેને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. હવે એન્ટીબાયોટિક છે તો એન્ટીબાયોટિકનું કંઈક તો મહત્ત્વ હોય ને, એમને તો એન્ટીબાયોટિકનું મહત્ત્વ હોતું નથી. આપણે એના મહત્ત્વ વિશે વાત કરીએ કે એન્ટીબાયોટિક છે તો એનું મહત્ત્વ શું છે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ, બરાબર, એટલે કે બીજું વિશ્વયુદ્ધ, તો બીજા વિશ્વયુદ્ધ કે જેમાં જે ઘાયલ સૈનિકો હતા ને, તો ઘાયલ સૈનિકોની સારવાર માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આ જે પેનિસિલિન એન્ટીબાયોટિક જે સૌપ્રથમ શોધાયેલી હતી ને, તો એનો મોટા પાયે ઉપયોગ આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે ઘાયલ સૈનિકો હતા તો એ લોકોને સારા કરવા માટે કરવામાં આવેલી હતી. એના સિવાય પણ કેટલાક એમ કહીએ ને કેટલાક રોગ જેમ કે પ્લેગ, પછી કાળી ખાંસી, રક્તપિત્ત,
કે જેને લેપ્રસી કહેવામાં આવે. તો આ જે રક્તપિત્ત કે જેને કુષ્ઠરોગ પણ કહેવામાં આવે છે, એના સિવાય ડિફ્થેરિયા, બધા બેક્ટેરિયા દ્વારા થતા, ઓલમોસ્ટ બેક્ટેરિયા દ્વારા થતા રોગ છે. તો પ્લેગ વિશે તો તમને ખબર જ છે. કાળી ખાંસી એટલે કે વૂફિંગ કફ. વૂફિંગ કફ એટલે કે એક પ્રકારનો એક એમ કહે ને સિવિયર કફનો રોગ છે કે જેના લીધે એક અલગ પ્રકારનો અવાજ, જ્યારે કફ એ થઈ જાય ને કે એના લીધે એ ખાંસી ખાય તો એમાં અલગ પ્રકારનો અવાજ આવે. તમે જોજો કફ થાય ને ત્યારે આપણો અવાજ બદલાઈ જાય, તો એ અવાજ શું થાય? બદલાઈ જાય છે. તો એક પ્રકારનો કફનો અવાજ કેવો થઈ જશે? મોટો થઈ જાય. ઓકે, કફ થાય ને તો જ્યારે ખાંસી આવે ને તો એ કફના લીધે અવાજ કંઈ અલગ પ્રકારનો ઉત્પન્ન થાય. તો એવા પ્રકારની ખાંસીને કાળી ખાંસી કહેવામાં આવે કે જેમાં કફની માત્રા ખૂબ જ વધી જાય છે, જે નાના બાળકમાં વધારે થાય છે. હવે રક્તપિત્ત વિશે વાત કરીએ. રક્તપિત્ત કે જેમાં શરીર પર ચાઠા પડી જાય છે, આખા શરીર પર લાલ લાલ રંગના ચાઠા પડી જાય છે, વ્યક્તિને તાવ આવે છે, થકાન લાગે છે. ડિફ્થેરિયા કે જે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. તો આ બધા રોગ, જીવલેણ જે રોગ છે, આ કે જીવલેણ રોગ કે જેના લીધે માણસ મરી પણ જાય. તો આ બધા જે જીવલેણ રોગ છે ને, તો એ જીવલેણ રોગની સારવાર માટે પણ, આ જીવલેણ રોગ છે તો જીવલેણ રોગની સારવાર માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ થાય છે. હવે આપણે એમ વિચારેલું બી નહીં હતું કે એન્ટીબાયોટિકની શોધ આવી રીતે થશે અને મોટા પાયે ઓલ ઓવર ધ વર્લ્ડ એનો ઉપયોગ થશે. બરાબર? કારણ કે હવે આપણે હાલની તારીખમાં વાત કરીએ ને તો એન્ટીબાયોટિક વગરનું જીવન આપણે ઇમેજ જ નહીં કરી શકીએ. કારણ કે હવે એન્ટીબાયોટિક છે તો લોકો રોગમુક્ત થાય છે. હવે આપણે બીજા એન્ટીબાયોટિકના નામ જોઈએ. બરાબર? આપણે કેટલાક એન્ટીબાયોટિકના નામ જોઈએ અને આ નામ તમારે યાદ રાખવાનું. જેમ કે ટેટ્રાસાઇક્લિન, બરાબર? ટેટ્રાસાઇક્લિન, બેસિટ્રેસિન, પછી કાર્બામાઇસિન, બરાબર? તો ટેટ્રાસાઇક્લિન, બેસિટ્રેસિન, કાર્બામાઇસિન, ફેમેન્જિલિન, આ બધી મહત્ત્વપૂર્ણ એન્ટીબાયોટિક્સ છે. હવે એના સિવાય પણ કેટલીક એન્ટીબાયોટિક ખૂબ પ્રચલિત છે. એવું નથી કે ભાઈ આ 4 કે 5 જ પ્રકારની એન્ટીબાયોટિક જોવા મળે. તમે એમ વિચાર નહીં કરી શકો, એવી રીતે જુદા જુદા રોગ માટે જુદી જુદી એન્ટીબાયોટિક જોવા મળે છે. જેમ કે એક્ટિનોમાઇસિન, આ એક છે એક્ટિનોમાઇસિન, સ્ટ્રેપ્ટોથ્રેસિન, પછી એના સિવાય ક્લોરામફેનિકોલ, પછી લ્યુકોમાઇસિન, ત્યાર પછી નિયોમાઇસિન, બરાબર? નિયોમાઇસિન, એરિથ્રોમાઇસિન, જે છે, પછી લ્યુકોમાઇસિન, બહુ બધા એન્ટીબાયોટિક છે. તો આવી રીતે ટેટ્રાસાઇક્લિન, બેસિટ્રેસિન, કાર્બામાઇસિન, ફ્લેમિજિલિન, એક્ટિનોમાઇસિન, સ્ટ્રેપ્ટોથેસિન, ક્લોરામફેનિકોલ, ગ્લુકોમાઇસિન, નિયોમાઇસિન, એરિથ્રોમાઇસિન વગેરે એવી ઘણી બધી એન્ટીબાયોટિક જોવા મળે છે. તો અહીંયા આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો જે ફાળો છે એમાં આપણે આથવણયુક્ત પીણા જોઈ ગયા. ત્યારબાદ પ્રતિજૈવિક દ્રવ્ય. હવે આ જે સૂક્ષ્મજીવો છે ને, તો એ સૂક્ષ્મજીવોમાંથી ઉત્સેચકો પણ બનાવવામાં આવે છે, કેટલાક રસાયણો પણ બનાવવામાં આવે છે અને જૈવ સક્રિય અણુઓ પણ બનાવવામાં આવે છે.
તો એના વિશે હવે આપણે વાત કરીએ. ચાલો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ રસાયણો વિશે. બરાબર, સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા રસાયણો વિશે વાત કરીએ. રસાયણો એમાં પણ આપણે વાત કરીએ કાર્બનિક એસિડ. હવે સૂક્ષ્મજીવો છે કે જેના દ્વારા જુદા જુદા પ્રકારના કાર્બનિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમ અહીંયા આપણે લખીએ સૂક્ષ્મજીવો અને અહીંયા લખીશું કાર્બનિક એસિડ. બરાબર, હવે એક તો તમને ખબર જ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. હવે આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે કે જે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે. બરાબર, લેક્ટો એસિડ બેક્ટેરિયા કે જે લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આ એસ્પરજીલસ નાઇઝર. હવે આ એસ્પરજીલસ નાઇઝરમાં યાદ રાખજો એ ફૂગ છે. એસ્પરજીલસ નાઇઝર એ ફૂગ છે અને એ ફૂગ કે જેમાંથી સાઇટ્રિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. ફૂગ યાદ રાખજો. પછી એઝેટોબેક્ટર એસેટી. એઝેટોબેક્ટર એસેટી. હવે આ બેક્ટેરિયાનું નામ છે. બરાબર, આ જે છે તો એ બેક્ટેરિયાનું નામ છે કે જેમાંથી એસેટિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. હવે આ પણ બેક્ટેરિયા છે કે જેના દ્વારા બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે તમને યાદ રાખવાનું કહું, જો લેક્ટોબેસિલસ એલએલ પરથી યાદ રાખો, લેક્ટોબેસિલસ લેક્ટિક એસિડ. પછી એઝેટોબેક્ટર એસેટી, તો આ એસેટી પરથી યાદ રાખો એસિટિક એસિડ. પછી ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, તો બ્યુટેરિક પરથી યાદ રાખો બ્યુટેરિક એસિડ. હવે આ બરાબર. હવે એસ્પરજીલસ નાઇઝરમાંથી ફક્ત અલગ છે કે જેમાંથી તમારે સાઇટ્રિક એસિડ યાદ રાખવાનું. આ બેક્ટેરિયા છે અને આ બંને પણ બેક્ટેરિયા છે. બરાબર, આ બંને પણ બેક્ટેરિયા છે. અહીંયા તો લખી જ દીધેલું છે બેક્ટેરિયા, એટલે તમને યાદ રહેશે. હવે આપણે વાત કરીએ, આપણે કીધું તેમ કે સૂક્ષ્મજીવો છે તો સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક કાર્બનિક એસિડનું ઉત્પાદન થાય છે. હવે આપણે વાત કરીએ કે સૂક્ષ્મજીવો છે તો સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક ઉત્સેચકોનું પણ ઉત્પાદન થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક ઉત્સેચકોનું પણ ઉત્પાદન થાય છે કે જેનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થાય છે. એના દ્વારા સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન થતા જે ઉત્સેચકો છે ને, તો એ ઉત્સેચકોનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે થાય છે. જેમ કે લાઇપેઝ ઉત્સેચક. જેમ કે આપણે વાત કરીએ લાઇપેઝ ઉત્સેચક. હવે આ લાઇપેઝ તમને નામ પરથી ખબર પડી જાય કોનું પાચન કરશે, લિપિડનું પાચન કરશે. તો એનો ઉપયોગ ડિટર્જન્ટ બનાવવામાં કરવામાં આવે છે. ડિટર્જન્ટ એટલે શું કહેવાય? હવે આપણે ખબર છે આપણા કપડા પર કોઈ વાર તેલ ધોળાય તો સાબુ ઘસે, આ ડિટર્જન્ટ ઘસે કે જેના લીધે શું થશે, એ ડિટર્જન્ટ ઘસવાથી અથવા તો ડિટર્જન્ટમાં પલાળી રાખવાથી, બરાબર, એ ડિટર્જન્ટ છે તેમાં પલાળી રાખવાથી અથવા તો ડિટર્જન્ટથી કપડાં ઘસવાથી શું થશે, તેલનો ડાઘો નીકળી જાય છે. તો એ તેલનો ડાઘો નીકળવાનું રીઝન શું છે, એમાં રહેલો લાઇપેઝ ઉત્સેચક. લાઇપેઝ ઉત્સેચક શું કરશે, લિપિડનું વિઘટન કરી દેશે, બરાબર ને. તેવી રીતે લોન્ડ્રી છે તો લોન્ડ્રી કે જેમાં તેલી ડાઘ દૂર કરવા માટે, બરાબર, તેલી દાગ દૂર કરવા માટે ઉપયોગ થાય છે. પછી વાત કરીએ બીજો ઉત્સેચક
બીજો ઉત્સેચક છે પ્રોટીએસ અને પેક્ટિનેસ, બરાબર, પ્રોટીનેસ અને પેક્ટિનેસ. હવે આપણે જો ઘરે ફળનો રસ કાઢીએ ને, ઘરે કોઈ જ્યુસ કાઢીએ, તરબૂચનું જ્યુસ કાઢીએ, લીચીનું જ્યુસ કાઢીએ કે પછી આપણે મોસંબીનું કાઢીએ, સંતરાનું કાઢીએ, તો એ જોજો કેવું હોય, ધૂંધળું હોય, એકદમ ક્લિયર નહીં હોય. જ્યારે આપણે માર્કેટમાંથી લાવીએ ને, લીચીનું જ્યુસ લાવીએ, જમરૂકનું જ્યુસ લાવીએ, કાં તો પછી આ ઓરેન્જ જ્યુસ લાવીએ, તો એ કેવું હોય, એકદમ એમ ક્લીન હોય. તો એ ક્લીન એટલે હોય કે એમાં એ જે ફળનો રસ હોય ને તેને પ્રોટીએસ અને પેક્ટિનેસ ઉત્સેચકની સારવાર આપવામાં આવે, જેના લીધે થશે શું કે એ ફળના રસને શુદ્ધ કરી દે છે, જે ધૂંધળાપણું હોય ને એને કાઢી નાખે. તો આવી રીતે બોટલમાં પેક કરાયેલા જે ફ્રૂટ જ્યુસ હોય, તો ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે, એ જે ફ્રૂટ જ્યુસ હોય તો ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે તો બજારમાં આપણે જોઈએ, ઘરે કાઢીએ તે રસ અને બજારનો રસ કે જેમાં શું હોય, ફરક હોય. બજારનો રસ વધારે ક્લીન હોય. આ ટ્રોપિકાના છે, રિયલ છે, તેના જો એના જ્યુસ કેવા હોય, એકદમ ક્લીન હોય. કેમ? કારણ કે એ લોકો એ જે જ્યુસ હોય તેને પ્રોટીએસ અને પેક્ટિનેસની સારવાર આપવામાં આવે. એટલે જે ફળના રસનો જો કોઈ ઘન પાર્ટ રહી જાય ને, બરાબર. હવે મોસંબી જ્યુસ કાઢીએ તો એમાં જોજો પેલા દાણા દાણા જેવું દેખાય, મોસંબીના થોડા છોતરા રહી જાય, તો એ છોતરાને શું થઈ જાય, ક્લીન થઈ જાય છે, બરાબર. એનું આ ઉત્સેચકની સારવાર આપે એટલે એ ક્લીન થઈ જશે, નીકળી જશે જ્યુસમાંથી. હવે વાત કરીએ ત્રીજો ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. ઓકે, ત્રીજો ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક. હવે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક જે છે ને, તો એનું પહેલાં તો નિર્માણ કે કેમાંથી મેળવવામાં, એનું નિર્માણ જે છે તે રૂપાંતરિત સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી થાય છે. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી થાય છે. એટલે કે રૂપાંતરિત વર્ડ આવે ને એટલે યાદ રાખજો કે બાયોટેકનોલોજીની મદદથી, એટલે કે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી બેક્ટેરિયાના જે જનીન હોય ને તે એમાં ફાયદા માટે ચેન્જીસ કરવામાં આવે. તો બેક્ટેરિયાના જનીનમાં જે થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવે તો એને રૂપાંતરિત સ્ટ્રેપ્ટોકોકસ કહેવામાં આવે. એટલે કે ધારો કે એનામાં એ ઉત્સેચક ન બનતું હોય, બરાબર. હવે આ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા છે તો એનામાં એ ઉત્સેચક ન બનતું હોય, તો એનામાં એ ઉત્સેચક બનવા માટે જવાબદાર જનીન નાખવામાં આવે. તો આ નવો જનીન એડ કર્યો બેક્ટેરિયામાં, તો એને કહીશું રૂપાંતરિત બેક્ટેરિયા. એને કહેવામાં આવે રૂપાંતરિત બેક્ટેરિયા. હવે તો આ જે સ્ટ્રેપ્ટોકાઇનેસ છે તેનો ઉપયોગ ક્યાં થાય? હવે તમને ખબર હોય, ઘણાને હાર્ટ એટેક આવે, તો એ હાર્ટ એટેક કેમ આવે? કારણ કે રુધિર વાહિની જે હોય તે બ્લોક થઈ જાય. તો રુધિર વાહિની બ્લોક થઈ જાય, ઘણી એના રીઝન છે. જેમ કે ઘણીવાર આપણે કે ઇન્ટરનલ ડેમેજ. હવે ઘણીવાર આપણને એમ વાગે તો તમે જો ગ્રીન કલર થઈ જાય, તો શું થાય, જે ઘણીવાર શું થાય કે રુધિર જે છે ને રુધિર વાહિનીમાં જામી જાય. ઘણીવાર શું થાય કે આ જે રુધિર વાહિની છે ને, તો રુધિર વાહિનીમાં બ્લોક એટલે થાય કે રુધિર જે છે ને તો રુધિર જામી જાય. તો રુધિર જામી જવાને લીધે રુધિર વાહિની જે છે તે બ્લોક થઈ જાય, અને બ્લોક થઈ જાય એટલે એના લીધે હાર્ટ એટેક આવે છે. તો એ રુધિર જે જામી ગયેલું છે, તો એ જામી ગયેલા રુધિરને આ સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચકની મદદથી દૂર કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક શું કરશે? આ જામી ગયેલો જે રુધિર છે તેને તોડી નાખશે, બરાબર. હવે જામી ગયેલા રુધિરને એ તોડી નાખે એટલે એને ક્લોટ બ્લસ્ટર પણ કહેવાય છે. તો ક્લોટ બ્લસ્ટર જો તમને પૂછાય તો યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક. તમને ક્લોટ બ્લસ્ટર પૂછાય તો યાદ રાખવાનું સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચક. રસાયણોમાં તમને કીધું તેમ બેક્ટેરિયા અને ફૂગના એક્ઝામ્પલ છે.
આમાં તમને બેક્ટેરિયાનું નામ નથી, ફક્ત આ સ્ટ્રેપ્ટોકાઇનેસ ઇઝીલી યાદ રહેશે, સ્ટ્રેપ્ટોકોકસ, કારણ કે ઉત્સેચકના નામ પરથી જ બેક્ટેરિયાનું નામ છે, બરાબર ને. તો આનું મેઇન કામ યાદ રાખજો, ઘણીવાર નીટમાં પૂછાયેલું છે કે આ જે રુધિર જામી ગયેલા રુધિરને રુધિરવાહિનીમાંથી દૂર કરવા માટે કયા ઉત્સેચકનો યુઝ થાય છે, તો સ્ટ્રેપ્ટોકાઇનેસ ઉત્સેચકનો યુઝ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે જૈવ સક્રિય અણુઓ. હવે આપણે વાત કરીએ કે સૂક્ષ્મજીવોની મદદથી જૈવ સક્રિય અણુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે જૈવ સક્રિય અણુ એટલે શું કહેવાય કે આપણી જે જૈવિક પ્રક્રિયાઓ હોય તેમાં એ ભાગ લેશે, બરાબર. તો એને જૈવ સક્રિય એટલે કે સજીવોમાં, જો જૈવ સક્રિય, હવે જૈવિક અણુ એટલે શું કીધેલું, જૈવિક અણુ એટલે કે સજીવોમાં જોવા મળતા અણુઓ, બરાબર ને. તો આવા અણુઓ, કેટલાક અણુઓ કે જેનું ઉત્પાદન સૂક્ષ્મજીવોમાંથી કરવામાં આવે છે. જેમ કે હવે આપણે વાત કરીએ સૂક્ષ્મજીવ, અહીંયા આપણે લખી દઈએ સૂક્ષ્મજીવ, પછી એમાંથી નિર્માણ પામતો જૈવ સક્રિય અણુ, અને એનું ઉપયોગ ક્યાં છે તેના વિશે વાત કરીએ. ચાલો પહેલો વાત કરીએ ટ્રાઇકોડર્મા. પહેલો વાત કરીએ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. હવે આ જે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જે છે ને તે એકચ્યુઅલી ફૂગ છે. આ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ જે છે તે ફૂગ છે કે જેમાંથી સાયક્લોસ્પોરિન એ, યાદ રાખજો, જેમાંથી સાયક્લોસ્પોરિન એ જૈવ સક્રિય અણુનું નિર્માણ થાય છે. જૈવિક રીતે સક્રિય અણુ, યાદ રાખજો, જૈવિક પ્રક્રિયાઓ માટેનો સક્રિય અણુ. તો એ અંગ પ્રત્યારોપણ, એનું કામ શું કે અંગ પ્રત્યારોપણની જ્યારે ક્રિયા થાય છે સર્જરી દ્વારા, તો એ દરમિયાન પ્રતિકારકતા ઘટાડવા માટે ડૉક્ટર એ દર્દીને સાયક્લોસ્પોરિન આપશે, બરાબર. એટલે અંગ પ્રત્યારોપણ, બરાબર. તો અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ઉપયોગ થાય છે. હવે તમને ખબર જ છે, આપણે 8મું ચેપ્ટર જોઈ જ ગયા કે જેમાં અંગ પ્રત્યારોપણ વિશે વાત કરી ગયા. એટલે કે જ્યારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તો કિડની ધારો કે ટ્રાન્સપ્લાન્ટ કરી, કિડની શરીરમાં દાખલ કરી, તો આપણું શરીર જે હોય તે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પાડે છે, જેના લીધે શું થશે, જે ટ્રાન્સપ્લાન્ટ કરેલી જે કિડની છે તેના કોષો પર અટેક કરશે, જેના લીધે કિડની ફેલ થવાની શક્યતા રહે છે. તો એવું ન થાય, બરાબર, એવું ન થાય એટલે ડૉક્ટર એવા વ્યક્તિને સાયક્લોસ્પોરિન એ આપે છે, બરાબર. આ જૈવ સક્રિય અણુ આપે કે જેના લીધે શું થશે, જે અંગ પ્રત્યારોપણ જેણે કરેલું હોય, બરાબર, તો અંગ પ્રત્યારોપણમાં શું કરી દેશે, એની પ્રતિકારકતામાં ઘટાડો કરી દે. એટલે એ ઓર્ગનને ધીરે ધીરે સ્વજાત તરીકે પારખી લે છે, એનો પ્રતિકાર એટલું કરશે નહીં. હવે આપણે વાત કરીએ મોનોસ્કસ પુર્પુરિયમ. બીજો છે મોનોસ્કસ પુર્પુરિયમ. હવે આ મોનોસ્કમ પુર્પુરિયમ યાદ રાખજો, ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ છે. આ ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ છે કે જેમાંથી સ્ટેટિન્સ જૈવિક અણુ બનાવવામાં આવે છે. કયું? સ્ટેટિન્સ જૈવિક અણુ બનાવવામાં આવે છે. તો રુધિરમાં તમને ખબર જ છે કોલેસ્ટેરોલનું પ્રમાણ, જો કોલેસ્ટેરોલ જોવા મળે છે તો શું કરે, જેને કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય ને એવા વ્યક્તિ કે જેમાં
કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય તો રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ડૉક્ટર એવા વ્યક્તિને સ્ટેટિન્સ આપે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે આ સ્ટેટિન્સ કેવું છે તો સ્ટેટિન્સ ઉપયોગી છે. પછી આ જે સ્ટેટિન્સ છે ને સ્ટેટિન્સ કે જે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે ઉપયોગી ઉત્સેચક. બરાબર. હવે તમને ખબર જ છે કોઈ પણ પદાર્થ બનાવવા માટે અથવા તો વિઘટન કરવા માટે ઉત્સેચકની જરૂર પડે છે. તો આવી રીતે સ્ટેટિન્સ જે છે તે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર જે ઉત્સેચક છે તો ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહક. બરાબર. સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. જો આ ખાસ સમજવાનું છે. સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે. હવે ધારો કે આ ઉત્સેચક છે. બરાબર. હવે આ ઉત્સેચક જે છે તે કોલેસ્ટેરોલ બનાવવા માટે જવાબદાર છે. બરાબર. આ ઉત્સેચક જે છે તે કોલેસ્ટેરોલ બનાવવા માટે જવાબદાર છે. તો આ કોલેસ્ટેરોલ બનાવવા માટે જે જવાબદાર ઉત્સેચક છે કે જેની સાથે આ સ્ટેટિન્સ જોડાઈ જશે. બરાબર. હવે તમને ખબર જ છે ઉત્સેચક જે છે તેનો પ્રક્રિયાથી કેવો હોય છે ફિક્સ જ હોય છે. જેમ કે લાઇપેસ છે, લાઇપેસ ઉત્સેચક છે તો એનો પ્રક્રિયાથી કેવો હોય છે લિપિડ ફિક્સ જ હોય છે. એના સિવાય જો પ્રોટીન લાઇપેસ સાથે જોડાય તો કામ થશે નહીં. એવી રીતે આ કોલેસ્ટેરોલ છે તો કોલેસ્ટેરોલ માટે જવાબદાર જે ઉત્સેચક છે તો એ ઉત્સેચકના સક્રિય સ્થાને આ સ્ટેટિન્સ છે તે જોડાઈ જશે અને સ્ટેટિન્સ જોડાઈ જાય જેના લીધે કોલેસ્ટેરોલનું જે સંશ્લેષણ છે તે અટકી જશે. કારણ કે અહીંયા પ્રક્રિયાથી બીજો જોડાયેલો છે અને એ પ્રક્રિયાથી કયો જોડાયો સ્ટેટિન્સ. બરાબર. તો આ જે સ્ટેટિન્સ અને પ્રક્રિયાથી બંને જેનું બંધારણ છે ને થોડું ઘણું મળતું આવે. આપણે ઉત્સેચકોમાં જોઈ ગયા ચેપ્ટરમાં કે ઘણી વાર બે અણુઓ એકબીજાને એકદમ નજીક મળતા આવતા હોય તો ઉત્સેચક બાય મિસ્ટેક બીજા અણુ સાથે જોડાઈ શકે. તો અહીંયા એવું જ થાય છે. ઉત્સેચક જે છે તે બાય મિસ્ટેક સ્ટેટિન સાથે જોડાઈ જાય જેના લીધે કોલેસ્ટેરોલનું સંશ્લેષણ થશે નહીં અને કોલેસ્ટેરોલનું સંશ્લેષણ નહીં થાય એટલે આપોઆપ કોલેસ્ટેરોલનું પ્રમાણ રુધિરમાં ઘટી જાય. તો આ જે પ્રક્રિયા થાય ને આ જે સ્ટેટિન્સ છે ને તેને નિગ્રાહક અણુ કહેવાય. એને શું કહેવાશે નિગ્રાહક અણુ. હવે ઉત્સેચક સ્પર્ધા એટલે શું થાય આ પ્રક્રિયાથી અને આ સ્ટેટિન્સ વચ્ચે કોમ્પિટિશન થાય. એટલે કોમ્પિટિશન થાય એટલે કે શું કહેવાય નિગ્રાહક અણુ કહેવાય. આ જે સ્ટેટિન્સ તેને આપણે નામ આપીએ નિગ્રાહક અણુ. તો એ જે આ પ્રક્રિયાથી આજે ધારો કે આ પ્રક્રિયાર્થી છે. બરાબર. આ કોલેસ્ટેરોલ બનાવવા માટેનો પ્રક્રિયાર્થી છે અને આ સ્ટેટિન્સ છે. તો શું થશે બંને વચ્ચે કોમ્પિટિશન થશે આ ઉત્સેચક સાથે જોડાવા માટે અને સ્વાભાવિક છે એમાં સ્ટેટિન્સ જ જીતી જાય છે અને સ્ટેટિન્સ અહીંયા ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય જેના લીધે કોલેસ્ટેરોલ બનશે નહીં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ખૂબ જ મોટો ફાળો છે. તો આજે આપણે 3 ટૉપિક જોયા. બરાબર. તમારા ચોપડીનું 10.2 ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એનામાં 3 ટૉપિક જોઈ ગયા. આથવણયુક્ત પીણા, પ્રતિજૈવિક દ્રવ્ય અને રસાયણ ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. અને આ જે ટૉપિક છે એ 2 માર્ક માટે પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે. આ જે પ્રતિજૈવિક દ્રવ્યવાળો ટૉપિક જે છે તે 3 માર્ક્સ અને 4 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે જૈવ અણુઓ ઉત્સેચકો કે જે 2 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન MCQ માટે પણ આજનો જે આપણે ટૉપિક ભણ્યા તે
ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે મેં કોષ્ટક સ્વરૂપે બધી વસ્તુ લખી તો એ તમે બુકમાં લખી દેજો, જેથી કરીને તમને સરળતાથી યાદ રહે. જે મેં મુદ્દા લખેલા હતા એ નોંધી દેજો શોર્ટકટમાં. વાંચવાનું બુકમાંથી જ છે, પણ આ મુદ્દાઓ જે છે તે શોર્ટકટમાં લખી દેજો એટલે તમને યાદ રહે. ઓકે, તો અહીંયા આજે આપણો લેક્ચર કમ્પ્લીટ થાય છે.